88ની ખરીદારી છે તેમની। અત્યારે હવે શું કરવું લોંગ ટર્મ માટે પૂછી રહ્યા છે। અત્યારે બીજા એવરેજ કરાય કે નહીં પૂછી રહ્યા છે વિપ્રો માટે। આજે આપણે જાણીએ છીએ કે વિપ્રો માટે સમાચાર પણ આવતા દેખાઈ રહ્યા છે। પ્રોડક્ટ કેટેગરી તેમણે સસ્તી કરી છે। જીએસટી રિફોર્મથી જે એપ્લિકેશન પ્રોડક્ટ છે એમની કેટેગરી સસ્તી કરવાના સમાચાર આવતા દેખાયા હતા ને એને લીધે એક ફોકસ આપણને વિપ્રોના કાઉન્ટર પર બનતો દેખાઈ રહ્યો છે। અને ઓવરઓલ આજે જે રીતે આઈટી સ્પેસ તરફથી પણ સપોર્ટ મળી રહ્યો છે એનો પણ ખાસ કરીને અહીંયા વિપ્રો જે છે તે પોઝિટિવ કામકાજ બતાવી રહ્યું છે। 288ની તેમની ખરીદારી છે। અત્યારે લોંગ ટર્મ માટે હોલ્ડ કરવા પછી નવા એવરેજ કરવા હોય તો આ લેવલ પર ધ્યાન રાખવું શું વ્યૂ રહેશે? વિપ્રોની વાત કરીએ તો લાસ્ટ 3-4 ક્વાર્ટરથી વિપ્રોની જે ટોપ લાઇન છે એ કોન્સ્ટન્ટ કરન્સીમાં ડિક્લાઇન કરે છે। એનું જે Q2નું ગાઈડન્સની આપણે વાત કરીએ તો બી ફ્લેટથી 1% ગ્રોથ કોન્સ્ટન્ટ કરન્સીમાં આવે એવું અનુમાન છે। વેલ્યુએશન્સની વાત કરીએ તો વેલ્યુએશન્સના હિસાબે જે લાર્જર કંપનીઝ છે એનાથી ઘણું ડિસ્કાઉન્ટમાં ટ્રેડ કરે છે। બટ રેવન્યુ ગ્રોથ એક પ્રોબ્લેમ છે। તો લોંગ ટર્મ માટે તમને અગર એવરેજ કરવું હોય તો આ લેવલ પર એવરેજ કરવું જોઈએ। બટ મને લાગે છે 1-2 ક્વાર્ટર હજુ પેન આપણે જોવા મળશે વિપ્રોમાં। ઓકે, 1-2 ક્વાર્ટર હજી થોડોક પેઇન જે છે તે અહીંયાથી વિપ્રોમાં બનતું જોવા મળી શકે છે। પણ લોંગ ટર્મ માટેનો વ્યૂ છે એવરેજ કરવું છે તો આ ભાવે પણ તમે એવરેજ કરીને ચાલી શકો છો। વિપ્રો માટે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે। પણ